સરખેજમાં મહિલા કોર્પોરેટરના બદલે પતિઓની હાજરીથી હવે વિવાદ સર્જાઈ ગયો છે। વોર્ડ સમિતિમાં ધારાસભ્યે પતિઓની હાજરી મુદ્દે ટકોર કરી છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ બેઠકમાં હાજર રહેવા જોઈએ તે પ્રમાણે ટકોર કરવામાં આવી છે। મહિલા અનામતના વાસ્તવિક અમલ અંગે હવે ચર્ચાઓ તેજ બની છે। એએમસીની બેઠકમાં મહિલા કોર્પોરેટરોની ગેરહાજરી મુદ્દે આ સમગ્ર વિવાદ સર્જાયો છે। પતિઓની હાજરી મુદ્દે ધારાસભ્ય ટકોર કરતા દેખાયા। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત ફોનલાઈન પર જોડાયા છે। મોનિકા, જે પ્રમાણે પતિઓની ઉપસ્થિતિ જોવા મળી રહી છે, જો કે વાસ્તવિક જે વ્યક્તિ પાસે પદ છે તેની ઉપસ્થિતિ હોવી જોઈએ, તે અંગે હવે ચર્ચાઓ અને વિવાદ પણ। બિલકુલ થી જુહી, જે પ્રમાણે સરખેજ વોર્ડની એક બેઠક યોજાઈ હતી જેમાં વેજલપુરના જે ધારાસભ્ય જે છે તેઓ હાજર રહ્યા હતા અને આ સરખેજ વોર્ડમાં જે પ્રમાણે વિકાસને લઈને આ બેઠક હતી, પરંતુ જે વોર્ડની સરખેજ વોર્ડની વાત કરવામાં આવે તો આ વોર્ડમાં જે કોર્પોરેટર પત્નીની જગ્યા તેમના પતિઓ જે છે હાજર રહ્યા હતા, જેને લઈને આ વિવાદ સર્જાયો હતો અને તે દરમિયાન જ જે વેજલપુરના જે ધારાસભ્ય જે છે અમિત ઠાકર, તેઓએ ટકોર પણ કરી કે આ વખતે હું ચલાવી લેવામાં આવે છે, પરંતુ હવે આ વસ્તુ નહીં, જે કોર્પોરેટર પત્નીઓ છે તો તે જ આ મીટિંગમાં હાજર રહેશે અને જે તમામ જે વિકાસના જે કામો છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે એક તરફ આ વાસ્તવિકતા પણ દેખાય છે, કારણ કે કોર્પોરેટરની ગેરહાજરી અને પતિઓની ઉપસ્થિતિ